વીજળીનો ચમકારો મહાદેવ સામે ઝાંખો પડ્યો। પાલનપુરના રતનપુર ગામે મંદિર ઉપર વીજળી પડતા જલધારા ખંડિત। છેક 200 ફૂટ સુધી જળાધારીના પથ્થરના ટુકડા ફેંકાણા અને એવું કહી શકાય કે મહાદેવે અમારી આફત એમના ઉપર લઈને અમારા બધાનો બચાવ કર્યો છે। વીજળી ઉપરથી જો બોમ્બ ગોળ છૂટ્યો ને એવી નીચે જઈ નીચેથી ઊંચા અકનાસના તારા ગયા। શિવલિંગ સહી સલામત રહ્યું, પણ શિવલિંગની જલધારા હતી ને એ બધી તૂટી ગઈ। અમારા પર કોઈ અમે એવી કોઈ પુણ્ય કર્યું છે કે અમે આજ બચી ગયા। પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી ત્રાટકવાનો બનાવ સામે આવ્યો છે। જોકે આ ઘટનામાં જલધારા ખંડિત થઈ છે, પરંતુ શિવલિંગ સલામત રહેતા ગામ લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી ગામ લોકો પર આવેલી આફતને મહાદેવે ટાળી હોવાનું કહી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। જોકે વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે 7:15 આસપાસ પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી પડવાનો બનાવ બન્યો છે। આ વીજળી પડવાની ઘટનામાં મંદિરમાં આવેલ જળધારા ખંડિત થઈ છે, તો બીજી તરફ મંદિર પાસે આવેલી શાળામાં જતા બાળકોનો પણ આ બાદ બચાવ થયો હતો। પરંતુ આ ઘટનામાં શિવલિંગ સલામત રહેતા લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે। ભટોળ ગામ રતનપુર આજે સવારે વહેલા 7:15 સુમારે એક વીજળી પડતા અમારા રામેશ્વર મહાદેવની અંદર શિવલિંગની બાજુ જે જળાધારી આવે એ કડાકા સાથે તૂટી ગઈ છે, જ્યારે બાજુમાં માતા પાર્વતીની મૂર્તિ હતી એનો પણ બચાવ થયો છે। બહાર નંદી મહારાજને પણ કશું નુકસાન થયું નથી અને છેક 200 ફૂટ સુધી જળાધારીના પથ્થરના ટુકડા ફેંકાણા। બાજુમાં સ્કૂલના બાળકો ફરતા હતા, કોઈ જાતની જાનહાનિ થઈ નથી અને અમારા પૂજારી પણ ત્યાં હાજર હતા અને પૂજારીને પણ એમના ધર્મપત્ની કહ્યું કે મહારાજ ચા પીવા માટે આવી જાઓ, તો એ ચા પીવા માટે એમના બાજુમાં ક્વાર્ટર ઉપર ગયા અને જ્યારે વીજળી થઈ તો રામેશ્વર મહાદેવને આ અમારો જે ઉપર જે પ્રકોપ હતો એ ઝીલી લીધો છે અને અમારા પરિવાર, અમારા ગ્રામજનોને અને અમારા સ્કૂલના બાળકોને આબાદ બચાવ કર્યો છે। અને એવું કહી શકાય કે મહાદેવે અમારી આફત એમના ઉપર લઈને અમારા બધાનો બચાવ કર્યો છે અને મંદિરના બહાર કે મંદિરના અંદર કોઈ ખાસ નુકસાન નથી, ફક્ત જે શિવલિંગની આજુબાજુની જળધારા હોય એના ટુકડા થઈ ગયા હતા। હા, આ એક બહુ મોટો ચમત્કાર જ કહેવાય કે મંદિરમાં અંદર યા બહાર કોઈ નુકસાન જ નથી। એના ટુકડા બહુ બહાર સુધી ફેંકાયા હતા અને બહુ ભારે હતા જે પથ્થરો, તેમ છતાં કોઈને કંઈ નુકસાન નથી અને આ એક ચમત્કાર દ્વારા અમારા બધાનો બચાવ થયો છે, તો અમે બધા મહાદેવના ખૂબ આભારી છીએ। પાલનપુર તાલુકામાં સપ્તાહમાં બીજી વાર વીજળી પડવાની ઘટના સામે આવી છે। થોડાક દિવસ પહેલા ખેડૂતોના ખેતરમાં વીજળી પડવાથી 4 પશુઓના મોત થયા હતા, ત્યારે આજે રતનપુર ગામે રામેશ્વર મંદિરમાં વીજળી પડી હતી અને મંદિરની જલધારામાં નુકસાન થયું હતું। જોકે વીજળી પડવાની થોડીક મિનિટ પહેલા પૂજારી મંદિરની બાજુમાં આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા ને તે સમયે વીજળી મંદિર ઉપર પડી હતી, ત્યારે આ ઘટનામાં પૂજારીનો પણ ચમત્કારિક બચાવ થયો હતો। આ ઘટનાને લઈને રતનપુરના ગામ લોકોનું કહેવું છે કે ગામ પર આવેલી આફતને મહાદેવે પોતાના શિવલિંગમાં સમાવી દીધી છે, જેનાથી ગામ લોકોનો બચાવ થયો છે। આ ઘટના બાદ ગામ લોકો મોટી સંખ્યામાં મંદિરે ખંડિત જળધારા જોવા પહોંચ્યા હતા। વીજળી અચુબાની આવી એવી મજા આવી રસોડામાં એવી મારી નજર પડી એવી વીજળી ઉપરથી જો બોમ્બ ગોળ છૂટ્યો ને એવી નીચે જઈ નીચેથી ઊંચા અકનાસના તારા ગયા અને પછી પેઢી મંદિરમાંથી પથ્થર છૂટ્યા અમારી બારીઓમાં ઘરમાં, દરવાજો ખોલી છે, દરવાજો આડો થાય। કેટલો ટાઈમ હતો? 7:30 જેવું છે, ઘડિયાળમાં જોઈને તો 7:30 વાગ્યા છે। મારું નામ પિંકીબેન છે, ગામ રતનપુર। અમારા ગામમાં વીજળીનો એટલો બધો અવાજથી વીજળી થઈ હતી ને અને લાઇટના થાંભલા પર પહેલી પડી, ત્યાંથી અમારા પૂજારી હતા એમના ઘરેથી બધા લાઇટનું બધું હતું એ તૂટી ગયું અને ત્યાંથી મંદિરમાં આવીને શિવલિંગ સહી સલામત રહ્યું, પણ શિવલિંગની જલધારા હતી ને એ બધી તૂટી ગઈ અને એટલા ભડાકાથી તાટકીને તો ત્યાંના બધા પથ્થરો હતા એ દૂર સુધી છે અમારા મેન ગેટ સુધી જઈને પડ્યા। ત્યાંથી નીકળી અને અમારી એટલો પ્રકોપ હતો ને કે એ વીજળી બાજુમાં જગ્યા હતી ત્યાં આગળ ખાડો કરી અને ત્યાં સમાઈ ગઈ હતી
આજુબાજુ ઘણા લોકો હતા પણ કોઈને કોઈ નુકસાન થયું નહીં. આ કે અમારા બાજુની પૂજારીની ફેમિલી હતી પણ એમને કોઈને કશું કંઈ થયું નથી. અમને એક ચમત્કાર જેવું લાગે છે. આજે અમે બચ્યા એ અમને એમ લાગે છે કે શંકર ભગવાનનો એક મોટો અમારા પર કોઈ અમે એવી કોઈ પુણ્ય કર્યું છે કે અમે આજ બચી ગયા.